મિત્રો ફાઇનલી આ મનોજ જોશીનું ઘર છે. હા, 1 થી 7 ધોરણ સુધી અભ્યાસ કરેલું છે અમે જોડે. એવું છે એમ ને? અને તમે કોઈ પિક્ચરમાં કામ કર્યું, સાચી વાત? હા, ગુરુ પિક્ચરમાં કામ કર્યું છે. ગુરુ પિક્ચરમાં કામ હું ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના મામા તરીકે, ઐશ્વર્યાના મામા તરીકે કામ કરેલું. દિવસ સુધી હાથે બદામી બાગલકોટ. એવું છે? બદામી બાગલકોટ. કઈ જગ્યાએ શૂટિંગ? મદ્રાસમાં શૂટિંગ કર્યું. મનોજ જોશી જે અભ્યાસ કર્યો તે પ્રાથમિક શાળા. મનોજ જોશી અહીંયા આવું મળેલા તમે? મળેલો. બાળપણમાં તો એ જોડે પણ તક હોત? ના, જાતે નતા બનતા, જાતે એ આગળ હતા, અહીં પાછળ. તો નમસ્કાર મિત્રો, આજના નવા એક વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ફિલ્મ સ્ટાર કહી શકાય કે મનોજ જોશી, જેમણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે, તેમાં સૌથી અગત્યની ફિલ્મ હોય તો ફિર હેરાફેરીમાં કચરા શેઠનું પાત્ર ભજવ્યું અને જેના કારણે તેમને સમગ્ર દેશમાં ખ્યાતિ મળે છે. તેમને આ ઘરે અને તેમનું ગામ જોવાના છે. તો અત્યારે આપણે ઊભા છીએ સાબરકાંઠાના હિંમતનગરથી 15 કિલોમીટર દૂર આવેલા અડપોદરા ગામે, જ્યાં તેમનું વતન છે મનોજ જોશીનું. તો એમનું ઘર બતાવીશું, સાથે સાથે તેમનો અભ્યાસ કરે તે સ્કૂલ પણ બતાવીશું, સાથે ત્યાંના લોકો જોડે વાતચીત પણ કરીશું. તો ચાલો અડપોદરાની મુલાકાત લઈએ, તમને પણ બતાવીશું. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. તો શરૂ કરીએ આપણે આ વિડીયોની સફર. તો મિત્રો, આપણે અડપોદરા ગામે આવી ચૂક્યા છીએ, જ્યાં મનોજ જોશીનું ગામ છે. અને તમને બતાવી દઉં, જો પાછળ ગેટ છે, આ ગેટથી આપણે અંદર એન્ટ્રી મારવાની હોય છે અને પછી આપણે જઈએ તેમનું ઘર જોઈએ. પરંતુ આ ગામના અંદર એન્ટ્રી મારવાનો મુખ્ય પ્રવેશદ્વાર છે અને જોઈ શકો છો આ ગેટ છે. હવે આપણે સીધા તેમના ઘર છે ત્યાં જઈએ, ત્યાંના આસપાસના લોકો જોડે વાતચીત પણ કરીશું કે કોઈ દિવસ આવે છે, બહાર પણ કેવું વીત્યું તે પણ આપણે જાણીએ. તો અહીંયા દાદા છે, જેમ મનોજ જોશી જોડે ભણતા હતા. જી દાદા, નામ આપનું શું છે? નામ જણાવો. બાબુભાઈ મનોજ જોશી જોડે આપણે અભ્યાસ કર્યો છે? હા, 1 થી 7 ધોરણ સુધી અભ્યાસ કરેલું છે અમે જોડે. એવું છે એમ ને? અને તમે કોઈ પિક્ચરમાં કામ કર્યું, સાચી વાત? હા, ગુરુ પિક્ચરમાં કામ કર્યું છે. ગુરુ પિક્ચરમાં કામ હું ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના મામા તરીકે, ઐશ્વર્યાના મામા તરીકે કામ કરેલું. મેં મામા તરીકે બોમ્બેમાં રહેતા પહેલા તમે પણ ફિલ્મમાં કામ? ના, અહીંયા જ હતા, પણ મારા એક મિત્ર હતા, એમને કામ મળેલું હતું, એટલે એમને કહે કે તમે શૂટિંગ જોવા આવજો. પછી શૂટિંગ જોવા ગયો, પછી તેના નિર્માતાને મારું સારું લાગ્યું, એટલે એને મારો ટેસ્ટ લઈ અને ઐશ્વર્યાના મામા તરીકે મારી પસંદગી કરી. તો ઐશ્વર્યાને મળેલા હોય એમ ને? હા. કેટલા વર્ષ થઈ વાત નહીં? લગભગ 10-15 વર્ષ થઈ ગયા. 15 વર્ષ. અભિષેક ને બધા હીરોને મળેલા હોય તો મનોજભાઈ જોશી 20 દિવસ સુધી હાથે બદામી બાગલકોટ. એવું છે? બદામી બાગલકોટ. કઈ જગ્યાએ શૂટિંગ? મદ્રાસમાં શૂટિંગ. અને મનોજભાઈ આવું જ કરાવો અહીંયા? મનોજભાઈ આવું કોક વખત આવે, એમના એમ કે બ્રાહ્મણોમાં કોઈ પ્રસંગ હોય મોટો અને એવું હોય તો એને બોલાયા હોય તો આવું. આવીને તો 5-10 મિનિટ 15 મિનિટ. હા, તો એનું કામમાં શેડ્યુલ બીજું હોય એટલે. ત્યાંના એક યુવક છે તેમના ગામના. જે તમારું નામ શું છે? પ્રેમભાઈ. મનોજ જોશી એક્ટર છે, ઘણી વાર આવું છે અહીંયા? હા, ઘણી વાર આવે. એવું છે? ક્યારે ક્યારે આવે છે? તહેવારો હોય, કઈ પણ ગામમાં પ્રોગ્રામ હોય તો આવે છે. તો એ જોયેલા કે વખત? હા, જોયેલા. જોયેલા છે એમને? કે આમ સરસ માણસ? હા, સરસ. એમનું ઘર અહીંયા છે એમ ને? હા. મિત્રો, ફાઇનલી આ મનોજ જોશીનું ઘર છે, જે ગામડાનું ઘર, ગામમાં જે ઘર છે. આ માતૃપિતૃ છાયા આ સામે દેખાય તે જ મનોજનું જોશીનું બાળપણ અહીંયા વીત્યું હતું. અત્યારે જૂનું ઘર છે, કંઈ અહીં રહેતા નથી, તો બોમ્બે રહે છે, પણ એમનું આ ઘર છે. ત્યાં જઈને પણ હું તમને બતાવું. જોઈ શકીએ આપણે એમના ઘર બાજુ આવ્યા છે. અત્યારે તો બંધ છે, જોઈ શકો બંધ હાલતમાં છે, કારણ કે આવતા નહીં કોઈ તે ખાસ ટાઈમ. બોમ્બે રહે છે, પણ આ પ્રકારે એમનું ઘર છે, જોઈ શકાય. અત્યારે તમને અંદર થોડું બતાવી દઈએ. જૂનું પ્રમાણે જ ઘર છે, પણ ખાસ આવતા નહીં. અંદરથી બતાવી દઉં, જોઈ શકો છો આ એમનું મકાન છે. તો અત્યારે હયાત નથી અહીંયા તો આવતા, પણ બોમ્બે રહે છે, પણ એમનું ઘર છે. ફાઇનલી મિત્રો, જેમને બોલિવૂડમાં સારા મૂવીમાં કામ કર્યું છે, તેમનું ઘર છે. ખાસ તો ફિર હેરાફેરીનું જે કચરા શેઠનું પાત્ર ભજવ્યું હતું તે મનોજ જોશીનું ઘર છે. ફાઇનલી તેમનું ગામ પણ છે. એક માજી હતા, તેમને બતાવ્યું હતું, આપણે એમને મળે. માજી મજામાં? શું નામ છે બેન? સુભદ્રાબેન. આવો મનોજ જોશી આવો કોઈ દાડે મળે? આવો જ ખરાબ અહીંયા?
આમ જોયેલા હતા કદી કોઈ દિવસ? જોયેલા મંદિરમાં આવીને બરોબર જતા રહે. એવું છે એમ ને? ઘેર નથી આવતા. ને ના બા ને ના તાન તો જોયા. ઉતા તો હોય જતા મોટા નાના મોટા. એવું છે વય પણ કેટલા વાર હોય રહ્યા? હવે ખાસા વાર રહ્યા. પછી મુંબઈ જતો રહે બધો. એમના પપ્પા શું કરતા હતા? એ પપ્પા નોકરી કરતા હતા. નોકરી કરતા હતા એક પહેલાથી બોમ્બે જ રહે છે એમ ને? પહેલાથી બોમ્બે રહેતા હતા. એવું છે એમ? તો ઘર બતાય સારું કર્યું. અમે ઘર પૂછતા પણ મળ્યું નહીં. ઘણા પિક્ચરોમાં કોમ કર્યું છે અને તો કર્યું છે ને. તો એ જોવા પિક્ચરો કોઈ દાડે જોઈ જોઈએ છે ને. તો તો ગર્વ થતું હોય ખરા મારા ગામનો માણસ આટલા બધા આગળ વધ્યો. હું આ ઘર તો પરાયું છે ભાઈ. એવું દેવાય જી છે. એ તો પણ એ તો હમણાં તાને શું કરીએ? એ તો આમ બોમ્બે સેટ થઈ જાય એમનું આવવાનું થાય નહીં. ના નથી આવતા. આવશું પણ મંદિરમાં મહાશિવરાત્રી કોઈક દિવસ આવી જાય. એવું છે ને? ગણપતિમાં આવું કરતું. એવું છે ને? બીજા બે જણા એમને પૂછશે તો એ તો બહાર આવવાનું છે. કોઈ દી જોયેલા માજી તા એમાં નથી જોશે ને? જોયેલા છે ને? એવું છે? પિક્ચર કોઈ દાડ જોવા એવું છે ને? તો છે અમને એમનો મહેલો છે આ માજી છે. માજી એ બધું એમને જણાવ્યું. અને આ જો આ એમનું ઘર છે પણ જોઈએ આજુબાજુ પબ્લિકને આપણે એમ પૂછીએ છીએ તો એમ કે એમ સારું ગમાશે એમ કે અમારા ગામનો માણસ આ કરવા દે હોય તો કંઈક આ પ્રકારે છે. તો આ મનોજ જોશીનું ઘર છે. ફાઇનલી તમને મિત્રો બતાવી દીધું. હવે આ પ્રકારે ઘર છે. પછી અમને હવે એમની સ્કૂલ જોઈ લઈએ જ્યાં બાળપણ એમને અભ્યાસ કર્યો હતો તે. મનોજ જોશીએ જે અભ્યાસ કર્યો તે પ્રાથમિક શાળા જોઈ શકો છો શેઠ તારાચંદ ડુંગરસિંહ પ્રાથમિક શાળા અળપોદરા. તો મુલાકાત તમને સ્કૂલ પણ થોડી બતાવી દઈએ. જોઈ શકાય આ જે સ્કૂલમાં અભ્યાસ કર્યો તે સ્કૂલમાં આપણે આવી ગયા છે. જોઈશો અત્યારે તો સ્કૂલ જો કે નવી બની ગઈ છે. જોઈ શકો છો સામે સ્કૂલ દેખાય છે. તો જો કંઈ બતાવું આ સામેની સ્કૂલમાં જ તેઓ અભ્યાસ કરતા હતા. એમની પ્રાથમિક શાળા છે અળપોદરાની પ્રાથમિક શાળા જોઈ શકો છો. અત્યારે તો નવી બની ગઈ છે. અને સામે જૂની શાળા છે. આ સ્કૂલમાં જ અભ્યાસ કર્યો છે તેમને. દાદા શું નામ આપનું? પરસોત્તમભાઈ. પરસોત્તમભાઈ મનોજ જોશી અહીંયા આવો છો મળેલા તમે? મળેલો. બાળપણમાં તો એ જોડે પણ તકવું ના જાતે નતા બનતા જાતે એ આગળ હતા અહીં પાછળ. એવું છે એમ ને? કઈ સ્કૂલ હતી તારા અહીંયા? અહીં અળપોદરા પ્રાથમિક શાળા. પ્રાથમિક શાળા છે એમ ને? એવું પછી બોમ્બે ક્યારથી જતા રહે? એ તો ગયા એમને ધંધા માટે. એવું છે એમ ને? અહીંયા આવો તારે મુલાકાત થાય એમ? મુલાકાત થાય વાડીમાં આવે ને ત્યારે બ્રાહ્મણ લોકોની વાડીમાં આવે ત્યારે. એવું છે એમ ને? અને પેલું મહાદેવનું મંદિર દર્શન કરાવ્યું છે કઈ મંદિર? એ જ મંદિર અહીંયા એ જ વાડીના સ્કૂલ એ બહુ જ છે ને? હા સ્કૂલ બી એ સાઈડ એમનો અભ્યાસ કરતા એ કુલ શાળા બાજુમાં સ્કૂલ. એવું તો સરસ કા. તો મિત્રો આશા કરું છું કે ત્યાં આ ફિલ્મ સ્ટાર મનોજ જોશીના ઘર અને ગામનો વિડીયો તમને ચોક્કસ પસંદ આવ્યો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાર સુધી થેન્ક યુ.